નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સહૃદય હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતી પ્રિલિમિનરી પરીક્ષા વર્ષ 2025-26ના પ્રશ્નોના જવાબની ચર્ચા કરવાના છે. એમાં આપણે સૌપ્રથમ જોઈએ વિભાગ એ. એમાં નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. તેમાં ગદ્યકૃતિ અને સાહિત્ય પ્રકાર આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ રીતે લખવાનું છે. મેં અહીંયા તમને સાઈડમાં લખીને બતાવ્યું છે. ડાંગવનો અને તો એ લલિત નિબંધ છે. ગતિભંગ એ લઘુકથા છે. વિરલ વિભૂતિ એ ચરિત્ર નિબંધ અને ઘોડીની સ્વામી ભક્તિ એ લોકકથા છે. બ. કૌંસમાં આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો ડુંગર અને તેની પત્ની ખાલી જગ્યા સ્ટેશને ગાડી પકડવા જતા હતા. તો રાજપુર. નંબર 6. ખાલી જગ્યા ભાવથી કરેલું ઉત્તમ કાર્ય ભક્તિ યોગમાં પરિણમે છે. તો જવાબ આવશે સમર્પણ. નંબર 7. ભૂલી ગયા પછી કૃતિ ખાલી જગ્યા મૂળ સંગ્રહમાંથી લેવામાં આવી છે. તો જવાબ છે ત્રીજો પુરુષ. નંબર 8. છત્રી કૃતિના ભૂલકપણામાંથી ખાલી જગ્યા નિષ્પન્ન થાય છે. તો નિર્દોષ હાસ્ય. ક. નીચે આપેલા પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર લખો. એમાં નંબર 9. માતાયાન કયા ઘાટ ઉપર આવેલું હતું? જવાબ માતાયાન જોજીલા ઘાટ ઉપર આવેલું હતું. નંબર 10. લેખક છત્રી લેવા રાજકોટ જવાની વાતમાં શા માટે મક્કમ રહ્યા? જવાબ લેખક છત્રી લેવા રાજકોટ જવાની વાતમાં મક્કમ રહ્યા કારણ કે તે બીજાની પ્રામાણિકતાની કદર કરવા ઈચ્છતા હતા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ડ જોઈએ. નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. એમાં નંબર 11. લેખકે કઈ બાબતોને તંદુરસ્ત સમાજની મર્યાદાઓ ગણાવે છે? તો એનો જવાબ છે કીડિયાની જેમ ઓપીડી પુષ્કળ દર્દીઓથી ઉભરાય એ સભ્ય સમાજની મર્યાદા છે. અનાથાશ્રમમાં બાળકોની અને ઘરડા ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ પણ તંદુરસ્ત સમાજની મર્યાદા છે. પ્રશ્ન નંબર 12. લોકમાન્ય ટિળકના મતે ગીતાનું તાત્પર્ય શું છે? તો જવાબ લોકમાન્ય બાળ ગંગાધર ટિળકને અંગ્રેજ સરકારે રાજદ્રોહના આરોપમાં બર્માની માંડલ જેલમાં કેદ કર્યા. એ વખતે પોતાના કર્તવ્યબોધને ગીતાથી પુષ્ટિ મળી. જેલમાં જેમણે ગીતા રહસ્ય પુસ્તકની રચના કરી, ગીતાના કર્મયોગની બૃહદ વ્યાખ્યા કરી અને માણસને તેના સાંસારિક જીવનમાં વાસ્તવિક કર્તવ્યનો બોધ કરાવ્યો. પ્રશ્ન નંબર 13. ડાંગના આદિવાસીઓની મરણને ઉજવવાની રીત લેખકને કેવી લાગે છે? તો જવાબ ડાંગના આદિવાસીઓ કોઈનું મરણ થયું હોય તો તેની નનામીને લગ્નયાત્રાની જેમ મોટું સરઘસ કાઢીને સ્મશાને લઈ જતા. તેઓ મૃત્યુના માનમાં રસ્તામાં ફટાકડા ફોડતા. ડાઘુઓ એની નનામીને ઉંચકીને આગળ ચાલતા. તેમની મરણને ઉજવવાની આ તાત્વિક રીત હતી. આ ભોળી પ્રજાને જાણે મૃત્યુ વિશે આવું જીવન સત્ય લધ્યું હોય એ રીતે મરણની ઉજવણી કરતા. હવે નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો. પ્રશ્ન નંબર 14. જીવલાનું પાત્ર લેખન કરો. વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે વિસ્તારથી સમજાવો પ્રશ્ન જવાબ લખો ત્યારે સૌપ્રથમ તમારે કૃતિનું નામ, કર્તાનું નામ અને સાહિત્ય પ્રકાર લખ્યા પછી જ જવાબ લખવાની શરૂઆત કરવાની છે. હવે તેનો જવાબ જોઈએ. તો કૃતિ ચોપડાની ઇન્દ્રજાળ, કર્તા ચંદ્રકાંત પંડ્યા અને સાહિત્ય પ્રકાર આત્મકથા ખંડ. જીવલાને ખેતર વેચાતું લેવા લેખકના પિતા પાસેથી 300 રૂપિયા વ્યાજે લીધેલા. અભણ જીવલો ચોપડાની ઇન્દ્રજાળ સમજતો નહોતો. તેને વિશ્વાસ હતો કે સાહુકારનો ચોપડો જૂઠું થોડું વાંચે. તે પ્રામાણિક હતો. તે દાનતનો પણ શુદ્ધ હતો. ગમે તેવા માઠા વર્ષ ગયા હોય અને પાક સારો ઉતર્યો ન હોય તો પણ સાહુકારના છોકરાની આપદા ન પડવી જોઈએ એટલે જેટલા પૈસા મળે તેટલા ચૂકવતો. ઉપરાંત દર વર્ષે લાકડા, ડાંગર, કઠોળ, ગોળ, કેરી, શાકભાજી, બોર, જાંબુ, શેરડી વગેરે સાહુકારને ત્યાં જઈ આપી આવતો. જીવલો આર્થિક દ્રષ્ટિએ તદ્દન નિર્બળ થઈ ગયો હતો. એમાં એની પત્નીના મૃત્યુ પછી તેનું 12મું કરવા બીજા સાહુકાર પાસેથી કરજ લીધેલું. લેખક તેને ત્યાં ઉઘરાણું કરવા જતા
તો તેને ઋતુના ફળ, ચણાનો ઓળો, શેરડી, બોર, કેરી વગેરે ખાવા આપતો અને સાથે ઘેર લઈ જવા પણ બાંધી આપતો. લેખક ભાથું લીધા વિના આવ્યા હોય તો તેમને ભાવતો શીરો જમાડતો, એમને ભૂખ્યા જવા ન દેતો. ગરીબાઈ એટલી કે લેખકને વાલોડને રીંગણા બાંધી આપવા માટે તેની પાસે એકાદ થેલી પણ ન હતી. જુવાનીમાં પણ જીવલો તદ્દન કૃશ થઈ ગયો હતો. તેના પુત્રની અર્ધનગ્ન દશા દરિદ્રતાને શરમાવે તેવી હતી. જીવલો સાહુકારનો જન્મોજન્મનો ઋણી હતો. લેણદારના પૈસા દૂધે ધોઈને આપવા માટે જીવલો રાત દિવસ કાળી મજૂરી કરતો, તો પણ તેના છોકરા ભૂખે મરતા. જીવલાની શુદ્ધ દાનત, પ્રામાણિકતા અને તેના કુટુંબની અત્યંત કરુણ દશા જોઈને લેખકે તેને ચોપડાની ઇન્દ્રજાળમાંથી મુક્ત કર્યો. બીજો પ્રશ્ન જોઈએ. માનવ અને પ્રાણીની પરસ્પર પ્રીત ઘોડીની સ્વામીભક્તિ પાઠને આધારે વર્ણવો. જવાબ જોઈએ તો કૃતિ છે ઘોડીની સ્વામીભક્તિ, કર્તા જોરાવરસિંહ જાદવ, સાહિત્ય પ્રકાર લોકકથા અને સંદર્ભ છે લોક સાહિત્યની અશ્વકથાઓ. આંબા પટેલ ઢેલ ઘોડી પર સવાર થઈને મામાને ત્યાંથી પોતાને ઘેર જવા ઉપડ્યા. ચોમાસાના દિવસો હતા. વરસાદને કારણે શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. આંબા પટેલ શેત્રુંજી નદી ઓળંગીને સામે પાર કેમ જવું એની વિમાસણમાં હતા. મામાને ત્યાં પાછા જવાય તેમ નહોતું અને ઘેર પહોંચ્યા વિના છૂટકો નહોતો. એમ વિચારીને આંબા પટેલે કેળ બાંધીને ઘોડીને એડી મારી અને ઘોડી છલાંગ મારી શેત્રુંજી નદીમાં ખાબકી. પરંતુ નદીમાં પાણીનું વહેણ પુષ્કળ હતું. ઢેલ ઘોડી તો જેમ તેમ કહીને કાંઠા સુધી પહોંચી ગઈ, પણ ઘોડીને જાણ થઈ કે તેનો માલિક પાણીમાં રહી ગયો છે, એટલે ઘોડી નસકોરા ફૂલાવતી સહેજ પણ રોકાયા વિના પાણીમાં ખાબકી ને ધણીને શોધવા નીકળી. એ વખતે આંબા પટેલ પાણીમાં તણાતા હતા. તરવામાં તેમની એક પણ કારી ફાવતી નહોતી. તેમનામાં હિંમત રહી નહોતી. ત્યાં તો સડસડાટ કરતી ઘોડી આંબા પટેલની નજીક પહોંચી. ઘોડીને જોતાં જ આંબા પટેલનામાં હિંમત આવી અને સઘળી તાકાત એકઠી કરીને ઘોડીને વળગી પડ્યા. ચતુર ઘોડીએ પાણીમાં પંથ કાપવા માંડ્યો. પાણીમાં ફંગોળાતી ઘોડી મહા મુસીબતે નદીના કાંઠે આવી. આમ જાતપાન ઘોડીએ પોતાના ધણીનો જીવ બચાવ્યો. ઢેલ ઘોડી જાતપાન હતી. ઘોડીએ સંકટ સમયે પોતાના ધણીને બચાવીને તેના પ્રત્યેની વફાદારી અને ખાનદાની દર્શાવી. પ્રશ્ન નંબર 16. પુત્ર ખોયાની માતા પિતાની વેદના ગતિભંગ પાઠને આધારે તમારા શબ્દોમાં વ્યક્ત કરો. તો જવાબ તો કૃતિ ગતિભંગ, કર્તા મોહનલાલ પટેલ, સાહિત્ય પ્રકાર લઘુકથા. રાજપુર સ્ટેશને ગાડી પકવડા ડુંગર અને તેની પત્ની ઊભા માર્ગે ઝડપભેર જઈ રહ્યા હતા. ત્યાં અચાનક એ માર્ગે ડુંગરની પત્ની ચાલવાની ગતિ થંભી ગઈ. તેણે પ્રયત્ન કર્યો, પણ તેનામાં આગળ ચાલવાની શક્તિ નહોતી. એ માર્ગે તે તેની મૃત બબલીની પગલીની છાપને વારંવાર શોધતી રહી. અંતે માતાને આંગળાની બોર જેવી પોતાની બાળકીની પગલીની છાપ દેખાઈ અને તેને મૃત બબલી યાદ આવી. ખેતરે જતા અને આવતા આગળની આગળ દોડી જતી બબલીની પગલીઓ તેના હૈયામાં વસી ગઈ હતી. આથી તે એક ડગલું પણ ચાલી શકતી નહોતી. આ જોઈને ડુંગર પહેલાં તો ગુસ્સે થાય છે, કેમ કે તેને થાય છે કે આમ ગતિ ધીમી પડી જશે તો ગાડી ચૂકી જવાશે. ગાંડી, એવા પગલાં તો ઘણાય ન હોય, એમ કહીને ડુંગર તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે છે અને તેની આગળ ચાલવા કહે છે. પણ તેય પોતાની મૃત બાળકીની યાદમાં ઝૂરતી પત્નીને વધુ કાંઈ કહી શક્યો નહીં. તેણે પોતાની નજર આકાશમાં કોઈ માર્ગ તરફ વાળી લીધી. પતિ પત્ની બંને સ્થિર થઈ જાય છે. છેવટે પતિને જોઈ સાવધ બનેલી પત્નીએ કહ્યું, લો હેડ્યો, હવે પગ ઉપાડો ઝટ, ગાડી ચૂકી જઈશું. આ શબ્દોમાં લેખકે વેગથી ચાલ્યા જતા પાત્રોની મનોવેદનાને અતિશય સંયમથી વ્યક્ત કરી છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વિભાગ બી જોઈએ. એમાં અ, નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. સાહિત્ય પ્રકાર અને સાહિત્ય કૃતિ છે. નંબર 17 ભજન,
એ સિલવંત સાધુને, 18 ગઝલ દિવસો જુદાઈના જાય છે, દુહો તો કુલદીપક થાવું કઠિન, અને નંબર 20 સોનેટ એટલે વતનથી વિદાય થતા. બ કૌંસમાં આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. નંબર 21 વાંસળીથી વિખૂટો થયેલો ખાલી જગ્યા માધવને શોધી રહ્યો છે. જવાબ સૂર. નંબર 22 ખાલી જગ્યા વૈષ્ણવજનને સ્પર્શી શકતા નથી. જવાબ મોહમાયા. નંબર 23 એક બપોરે કાવ્યના કવિ ખાલી જગ્યાના વૃક્ષ નીચે બેઠા હતા. જવાબ મહુડી. નંબર 24 ગુજરાતની વૈવિધ્યપૂર્ણ ધરતીનું વિશિષ્ટ ગૌરવ ખાલી જગ્યા કાવ્યમાં છે. જવાબ હું એવો ગુજરાતી. ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. 25 નંબર મુક્તકનો વિશેષ ગુણ કયો છે? જવાબ મુક્તકનો વિશેષ ગુણ એની ચમત્કૃતિ કે થોડામાં ઘણું કહેવાની કળા છે. પ્રશ્ન નંબર 26 વાચ કાચ મને નિર્મળ રાખે એટલે શું? વાચ કાચ મન નિર્મળ રાખે એટલે વાણી, ચારિત્ર અને મનને સ્થિર રાખવી. ડ નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. એમાં નંબર 27 સિલવંત સાધુને કાવ્યની કવિયત્રી વારંવાર નમવાનું શા માટે કહે છે? તો જવાબ સિલવંત સાધુમાં આદર્શ સંતના તમામ ગુણો હોય છે. એના ચિત્તની વૃત્તિ પરમાત્મામાં લીન હોય છે. ગમે તેવી પરિસ્થિતિમાં પણ એના વર્તનમાં કોઈ ફેર પડતો નથી. આવા સંત પર જ પરમાત્માની કૃપા વરસે છે. આથી કવિયત્રી સિલવંત સાધુને વારંવાર નમવાનું કહે છે. નંબર 28 સત્યના આયુધની કઈ વિશેષતા છે? જવાબ કવિએ ગાંધીજીના સત્યને આયુધ એટલે કે શસ્ત્ર કહ્યું છે. વિશ્વમાં અનેક યુદ્ધો જાત જાતના આયુધોથી લડાયા છે અને ભવિષ્યમાં પણ લડાશે. પરંતુ આ સત્યરૂપી આયુધની વિશેષતા એ છે કે ગાંધીજીએ એનાથી બ્રિટિશરોને ધ્રુજાવ્યા હતા અને ભારતને આ સત્યરૂપી આયુધને કારણે જ સ્વતંત્રતા મળી હતી. વિશ્વના ઇતિહાસમાં આ એક અનોખી ઘટના છે. પ્રશ્ન નંબર 29 કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે, સમજાવો. જવાબ કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે કારણ કે વર્ષો સુધી જે વતનમાં રહ્યા તે વતનનું વન, વતનના માણસો, ત્યાંના ડુંગર, નદી, કોતરો, ખેતર વગેરેની તેમની માયા છે. વતનના પરિવેશને તેઓ ભૂલી શકતા નથી. તેની યાદો તેમના હૈયામાં વસી છે. તેમ છતાં વતન છોડવાનું છે એટલે ઘર બંધ કરીને પોતાના નિશ્ચિત સ્થાને જવા પગ ઉપાડે છે, પણ પગ સાથ નથી આપતા. હવે નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો. પ્રશ્ન નંબર 30 શિકારીની કાવ્યમાં કવિ પ્રકૃતિ જગત અને પ્રાણી જગતનું સૌહાર્દ કઈ રીતે રજૂ કરે છે? વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે વિસ્તારથી સમજાવો અથવા તો મુદ્દાસર ઉત્તર લખો એવો જવાબ લખો ત્યારે તમારે કર્તાનું નામ, કૃતિનું નામ અને સાહિત્ય પ્રકાર લખ્યા પછી જ જવાબ લખવાની શરૂઆત કરવાની છે. અહીંયા આપણે જોઈએ તો કૃતિ શિકારીને, કર્તા કવિ કલાપી, સાહિત્ય પ્રકાર સોનેટ અને સંદર્ભ તો કલાપીનો કેકારો. શિકારીને કાવ્ય માત્ર કવિ કલાપીનું જ નહીં પણ સમગ્ર ગુજરાતી કાવ્ય જગતનું વિશિષ્ટ કાવ્ય છે. પ્રકૃતિના તત્વો સાથે આપણે માનવોએ કેવો માનવતાભર્યો સહૃદયી વર્તાવ કરવો જોઈએ એનો સંદેશ પ્રસ્તુત કાવ્યમાં છે. એમાં પંખી, ફૂલો, લતા, ઝરણા, વૃક્ષો જેવા પ્રકૃતિ જગતના તત્વોનો ઉલ્લેખ છે, પણ એને જોવા પામવાની સમુદ્ર દ્રષ્ટિનો માનવમાં અભાવ છે. એ અભાવને કારણે, સ્વાર્થી દ્રષ્ટિને કારણે તે પ્રકૃતિનો સંહાર કરે છે. અહીં એ પ્રકૃતિ જેનો એક જીવંત અંશ પંખી જગત છે, એ પંખીનો સંહાર ન કરવાની કવિ વિનંતી કરે છે. પંખી જગત સાથે માનવનો એ સૌહાર્દ, સહૃદયતા કે મૈત્રીપૂર્ણ વ્યવહાર નથી. પંખી જેમ પ્રકૃતિનું અભિન્ન અંગ છે એમ આપણે માનવો પણ પ્રકૃતિનું તત્વ છીએ. માનવનો સંહાર એ પરમાત્માનો સંહાર છે, એમ પંખીનો સંહાર એ પરમાત્માનો સંહાર છે. એથી શરીર હણાય છે, એની આંતરિક સમૃદ્ધિ કે એનું આંતરિક સૌંદર્ય પામી શકાતું નથી. એ સૌંદર્ય માણવા આપણે સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે. એ કેળવણી માટે પ્રકૃતિનું તત્વો સાથે, પ્રાણી માત્ર સાથે, પંખીઓ સાથે સદ્ભાવપૂર્ણ મૈત્રી કેળવવી પડે.
આમ શિકારીની કાવ્યમાં કવિ પ્રકૃતિ જગત તેમજ પ્રાણી જગત વચ્ચે સૌહાર્દપૂર્ણ વ્યવહારની અપેક્ષા રાખે છે. પ્રશ્ન નંબર 31. ચાંદલિયો લોકગીતમાં આલેખાયેલા કુટુંબ જીવનના સંબંધોનું મધુર ચિત્ર આલેખો. તો જવાબ છે કૃતિ ચાંદલિયો, સાહિત્ય પ્રકાર લોકગીત અને સંદર્ભ તો રઢિયાળી રાત. શરદ પૂનમની રાતે ગરબે રમતી કાવ્ય નાયિકાના હૈયામાં તેના સ્વજનો પ્રત્યે લાગણીનું પૂર ઉમટ્યું છે. મધુર કંઠે ચાંદલિયો લોકગીત ગાતી કાવ્ય નાયિકાને એક એક શબ્દમાં સ્વજનો પ્રત્યેની લાગણીને વાચા આપી છે. સાસુ સસરા એના પૂર્વજન્મના માતા પિતા છે. એનો જેઠ ચંપાનો છોડ જેવો છે તો જેઠાણી ચંપાના વૃક્ષની કૂણી પાંદડી જેવી કોમળ છે. નણંદ તેની વાડીની વેલ છે અને નણદોઈ એની વાડીનો મોર છે. કાવ્ય નાયિકાએ એક એક સ્વજનની ખૂબ સુંદર તુલના કરી છે. અંતમાં પોતાનો પતિ એમ કહેવાને બદલે પરણ્યો મારો સગી નણંદનો વીર જેવા શબ્દો પ્રયોજ્ય છે. મારો પતિ તો ખરો પણ એની પહેલાં એ એની બહેનનો વીર છે. આમ કહીને કાવ્ય નાયિકાએ ભાઈ બહેનના મધુર સંબંધની મીઠાશને મહત્ત્વની ગણી છે. અંતમાં તેના હૈયામાં તાણીને બાંધેલી નવરંગી પાઘડીમાં શોભતા રૂપાળા પ્રભાવશાળી પતિને પામ્યાનો આનંદ છે. આમ શરદ પૂનમની રાતે ચોકમાં ચાંદલિયો ઉગ્યો અને સુખદ વાતાવરણ સર્જાયું તેનું મધુર વર્ણન કાવ્ય નાયિકાએ તેની સખી પાસે કર્યું છે. આ લોકગીતમાં કાવ્ય નાયિકા તેની સાસરીમાં સુખી છે તેનો અણસાર પણ આપી દીધો છે. કૌટુંબિક જીવનના મધુર સંબંધોનું આ ભાવચિત્ર અત્યંત સુંદર છે. પ્રશ્ન નંબર 32. દીકરી ગઝલમાં વ્યક્ત થયેલી પિતાની મનોભાવ જણાવો. જવાબ કૃતિ દીકરી, કર્તા અશોક ચાવડા, ઉપનામ બેદિલ, સાહિત્ય પ્રકાર ગઝલ અને સંદર્ભ પગરવ તળાવ. દીકરી વિશે એક સરસ વાત છે. તમે ગમે તે કહો પણ એક વાત સોનાના પત્રા પર લખી રાખવા જેવી છે કે દીકરી ઘરનું અજવાળું છે, ઘરની ચાંદની છે. દીકરીના ઘરનો જાદુ તો જુઓ. હું કાંકરાને સ્પર્શ કરું ત્યારે કેવળ કાંકરા જ રહે છે, પણ મારી દીકરી કાંકરાને સહેજ અડકે કે તરત જ કાંકરા જીવતા પાંચિકા બની જાય છે. કવિ અનિલ જોશી. અને હજુ પણ આ ગઝલના સંદર્ભમાં એમ કહી શકાય કે સંસાર રૂડો સર્જાય છે દીકરી થકી, દુનિયા રૂડી દેખાય છે દીકરી થકી. કરમાવા ન દેશો એ કોમળ કળીને, માનો બાગ મહેકાય છે દીકરી થકી. કવિએ આ ગઝલમાં વાલનોય દરિયો, દીકરીના ગૌરવભર્યા સ્થાન અને માનવીની સંવેદનાનું આલેખન કર્યું છે. જાણે સ્વર્ગની એક એક દેવીની ઝલક દીકરીમાં જોવા મળે છે. દીકરી એ તો સ્નેહનું ઝરણું છે. તેની હાજરી સુગંધ અને શીતળતા આપે છે. ખડકમાંથી જેમ શિલ્પ કોતરાય તેમ મા બાપ દીકરીનો ઉછેર કરે છે. સમજણી દીકરી થાય પછી તે બાપને સહાયરૂપ બને છે. દીકરીના દરેક સ્વપ્ન બાપ પૂરા કરવા સતત પ્રયત્ન કરતો હોય છે કે પોતાની દીકરી દુઃખી ન થાય તેવું જ તે ઈચ્છે છે. ઘરે શરણાઈના સૂર વાગે ત્યારે કઠણ હૃદયે બાપ પોતાની દીકરીની ભીની આંખે વિદાય કરે છે અને તેની સામે જે પ્રત્યક્ષ હોય છે પિતાની નજરે આલેખાયેલું દીકરીનું વાત્સલ્યપણું અને મધુર વ્યક્તિત્વ આ ગઝલમાં પ્રગટ કરવામાં આવ્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ સી જે વ્યાકરણ વિભાગ છે એની ચર્ચા કરીએ. માગ્યા પ્રમાણે ઉત્તર લખો. કૌંસમાં આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા ઉત્તર લખવાનો છે. સાચી જોડણી શોધીને લખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો મેં લાલ પેનથી સાચી જોડણી નીચે લીટી કરેલી છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો. કીડિયારું અને સન્નિધિ. નંબર 34. ચાતુર્માસ શબ્દની સાચી સંધિ છોડો. તો ચાતુહુ વત્તા માસ. પ્રેમ શૌર્ય શબ્દનો સમાસ ઓળખાવો. દ્વંદ્વ સમાસ. નીચે આપેલા બંને શબ્દના જોડણી ભેદે થતો અર્થભેદ જણાવો. તો સાજ એટલે શણગાર અને સાંજ એટલે સંધ્યા. માણેકના કરુણ ચિત્કારે તેમનો પીછો પકડ્યો. આ વાક્યમાં અલંકારનો પ્રકાર જણાવો. તો આમાં સજીવારોપણ અલંકાર છે. પુરોહિત શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો. તો પુરોહિત શબ્દમાં પૂર્વ પ્રત્યય રહેલો છે. 39. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો.
તો શિર એટલે મસ્તક અને કારગત એટલે સફળ. ઉદારતા સંજ્ઞાનો આપેલા વિકલ્પમાંથી સાચો પ્રકાર લખો. તો જવાબ છે ભાવવાચક સંજ્ઞા. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપો. દાવપેચ રમવા એટલે યુક્તિ પ્રયુક્તિ કરવી. નીચે આપેલા કહેવતનો અર્થ લખો. નહીં ઘરના કે નહીં ઘાટના એટલે બંનેમાંથી એકેય બાજુનો લાભ ન થવો. નંબર 43, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. શબને ઓઢાડવાનું લુગડું એટલે કફાન. વિરુદ્ધાર્થી શબ્દ લખો. શ્યામ તો ધવલ. નીચેના વાક્યને કર્તરી વાક્યમાં ફેરવો. જશોદા મૈયાથી કૃષ્ણ કુંવરને શણગારાયા. તો જવાબ થશે જશોદા મૈયાએ કૃષ્ણ કુંવરને શણગાર્યા. નીચેના ત્રપદા શબ્દોનું શિષ્ટ રૂપ લખો. ગોભણ એટલે ગુફા. નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. સિલવંત સાધુને વારે વારે નમીએ. તો આમાં સિલવંત એ ગુણવાચક વિશેષણ છે. નીચેના વાક્યમાંથી ક્રિયાવિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. એની ઉંમરના છોકરા સાથે જરા ભળવા તો દો. તો જરા એ પ્રમાણવાચક ક્રિયા વિશેષણ છે. 49, સૌંદર્ય શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડો. તો જવાબ સ વત્તા ઔ વત્તા ન વત્તા દ વત્તા અ વત્તા ર વત્તા ય વત્તા અ. નીચેના વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો. સંજય સેનેટોરિયમમાં બુકિંગ કરાવશે. માતા સંજય પાસે સેનેટોરિયમમાં બુકિંગ કરાવડાવશે. હવે આપણે નંબર 51 જોઈએ. નીચેની પંક્તિમાં રહેલો છંદ ઓળખાવો. ઇન્દ્રપ્રસ્થજનો આજે વિચાર કરતા હતા, એક બાબતને માટે શંકા સૌ ધરતા હતા. તો આમાં અનુષ્ટુપ છંદ રહેલો છે. નંબર 52, નીચેની પંક્તિઓનો છંદ ઓળખાવી તેનું ગણ બંધારણ લખો. ધમાલ ન કરો જરાય નહીં નેન ભીના થશે, ઘડી બઘડી જે મળી નયનવારી થંભો જરા. તો આમાં પૃથ્વી છંદ રહેલો છે. એના અક્ષર 17 છે. એનું બંધારણ જસ જસ ય લગા છે અને યતિ 8 કે 9 અને 10મા અક્ષરે આવશે. હવે આપણે વિભાગ ડીની ચર્ચા કરીએ. નીચે આપેલી પંક્તિનો આશરે તમારે અર્થ વિસ્તાર કરવાનો છે. નંબર 53, સમયના વેર વેરથી ટળેના પાપ પાપથી ઔષધ સર્વ દુઃખોનું મૈત્રી ભાવ સનાતન. તેનો જવાબ જોઈએ. પ્રસ્તુત પંક્તિમાં કવિએ આપણને મૈત્રી ભાવનું મહત્ત્વ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એકબીજા પ્રત્યે વેરભાવ રાખવાથી વેર કદી ઘટતું નથી. પાપી સાથે પાપપૂર્ણ વ્યવહાર કરવાથી પાપ દૂર થઈ શકતું નથી. દુશ્મનને અને પાપીને મૈત્રીપૂર્ણ વ્યવહારથી જ જીતી શકાય છે. જુદા જુદા દેશો વચ્ચે વેર થાય છે ત્યારે તેમની વચ્ચે વર્ષો સુધી યુદ્ધ ચાલ્યા કરે છે. પરિણામે તે દેશોના પ્રજાજનોની અપાર યાતનાઓ વેઠવી પડે છે. તેમાં જાનમાલની પુષ્કળ ખુવારી થાય છે. આથી દેશની પ્રગતિ અટકી જાય છે. મનુષ્ય એક પાપને ઢાંકવા માટે બીજું પાપ આચરે છે, પરંતુ પાપ દ્વારા પાપ દૂર થઈ શકે નહીં. મિત્રતાનો હાથ લંબાવવાથી જ વેરીને અને પાપીને જીતી શકાય છે. જયપ્રકાશ નારાયણે અને રવિશંકર મહારાજે મૈત્રીપૂર્ણ વ્યવહારથી અનેક ખુખાર ડાકુઓના જીવન સુધાર્યા હતા. મહાત્મા ગાંધીએ આપણા દેશની સમસ્ત પ્રજાને મૈત્રી અને સદ્ભાવના પાઠ શીખવ્યા હતા. આપણે રોજિંદા વ્યવહારમાં સૌની સાથે મિત્રતાનો ભાવ રાખીને આપણા જીવનને મધુર બનાવીએ. વિદ્યાર્થી મિત્રો, અથવામાં રહેલી અર્થવિસ્તારની પંક્તિ પણ સમજી લઈએ. આજ કરશું કાલ કરશું લંબાવો નહીં દાડા, વિચાર કરતા વિઘ્નો મોટા આવશે વચમાં આડા. જવાબ જોઈએ. આ પંક્તિઓમાં કવિ કોઈપણ કાર્ય તત્કાલીન અથવા તો સમયસર કરી લેવાની સલાહ આપે છે. કોઈપણ કાર્ય સત્કાર્ય કરવામાં લાંબો સમય વિચાર કર્યા કરવો એ ખોટું છે. વિચાર કરતા દિવસો ગાળવાથી કોઈકવાર અનેક વિઘ્નો આડા આવતા હોય છે અને પછી તે કાર્ય કદી થઈ શકતું નથી. તેથી કોઈપણ કાર્યનો અમલ તાત્કાલિક કરવો જોઈએ. કબીરે પોતાની પ્રસિદ્ધ સાખીમાં જ પણ આ જ સલાહ આપી છે. કલ કરે સો આજ કર, આજ કરે સો અબ. કવિ દલપતરામ પણ એ જ કહે છે, આજ ભાઈ અત્યારે. ગુજરાતીમાં કહેવત છે, સારા કામમાં 100 વિઘ્ન. સારું કાર્ય હાથમાં લઈએ
તેમાં અનેક જાતની મુશ્કેલીઓ આવે જ છે, પરંતુ એ મુશ્કેલીઓનો નિકાલ તત્કાલ કરવો જોઈએ. સંસ્કૃતમાં એક સૂત્ર છે, શુભસ્ય શીઘ્રમ. સારું કામ તાત્કાલિક કરી નાખવું, અર્થાત ધર્મના કામમાં ઢીલ શી? કાલની કોને ખબર છે? જે સારું કામ કરવાનું હોય તે આજે અને અત્યારે જ કરી લેવું જોઈએ. કોઈ કાર્યને મુલતવી રાખવામાં પરિણામો ઘણીવાર માઠા આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 54 જોઈએ. અતિવૃષ્ટિને કારણે સર્જાયેલી તારાજી અને જાનહાનિનો અહેવાલ તમારે લખવાનો છે. એનો જવાબ જોઈએ. અતિવૃષ્ટિને કારણે તારાજી, વાસદ, તારીખ 8/10/2023. છેલ્લા અઠવાડિયાના દરમિયાન સમગ્ર ગુજરાતમાં એકધારો મુશળધાર વરસાદ પડ્યો હોવાથી ગુજરાતની ઘણી નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે અને અનેક ગામો જળબંબાકાર થઈ ગયા છે. મહી નદીમાં પણ ઘોડાપૂર આવ્યા છે. આથી મહીસાગર અને ખેડા જિલ્લાના મહી કાંઠાના કેટલાક ગામોમાં અને ખેતરોમાં મહી નદીના પાણી ફરી વળ્યા છે. કાચા મકાનો ધરાશયી થઈ ગયા છે. પાકા મકાનોમાં 4 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે. લોકો પોતાના ઘરબાર છોડીને જીવ બચાવવા માટે ઊંચાણવાળા સ્થળે જતા રહ્યા છે. મહી કાંઠાનો સમગ્ર વિસ્તાર વિશાળ સાગર જેવો બની ગયો છે. સલામત સ્થળે આશ્રય લઈ રહેલા અને પૂરના પાણીમાં ફસાયેલા કેટલાય લોકો 3 દિવસથી કાંઈ પણ ખાધા પીધા વગર બેસી રહ્યા છે. સતત વરસાદ પડતો રહ્યો હોવાથી તેમને મદદ પહોંચાડવાનું કામ પણ અઘરું થઈ પડ્યું છે. પણ ગઈકાલે સ્થાનિક તંત્રની મદદમાં લશ્કરના જવાનો આવી પહોંચ્યા હોવાથી બચાવ કામગીરી અને રાહત કામગીરી શરૂ થઈ શકી છે. વરસાદનું જોર ઘટતા ધીમે ધીમે પૂરના પાણી ઓસરવા માંડ્યા છે, પરંતુ ઠેર ઠેર પશુઓના સડી રહેલા મૃતદેહો અને કાદવ કીચડ નજરે પડે છે. પૂરના પાણીમાં તણાઈને આવેલા એક વૃક્ષના ધક્કાથી હમણાં જ બંધાયેલા આગળવાળા પુલના વચ્ચેનો સ્લેબ તૂટી પડ્યો છે. તેથી આ પુલ પરનો સમગ્ર વાહન વ્યવહાર પણ અટકાવી દેવામાં આવ્યો છે. સરકારી મદદ તો મળશે, પરંતુ સામાજિક સંસ્થાઓ તો રાહત કાર્ય શરૂ પણ કરી દીધું છે. જુવાનો કામે લાગી ગયા છે. સ્થાનિક લોકોની મદદે અનેકના જીવ બચાવ્યા છે. આથી અસરગ્રસ્તોને ઠીક રાહત મળી રહી છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. નીચે આપેલા ગદ્યખંડનો આશરે 3જા ભાગમાં સંક્ષેપ કરીને તેને યોગ્ય શીર્ષક આપવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલાં ગદ્યખંડનું વાંચન કરીશું, ત્યાર પછી એના જવાબની ચર્ચા કરીશું. આપણા જીવનમાંથી માવજતની માત્રા ઘટતી જાય છે અને તૈયાર માલ ઓછી મહેનતે મેળવવાની તાલાવેલી વધતી જાય છે. આજ સુધી કોઈ માએ પોતાના દીકરાને વર્ષગાંઠે હોટલમાં જમાડ્યો સાંભળ્યો છે? કોઈ સમાજમાં આયા વડે સારા છોકરા તૈયાર થયા છે? કોઈ હોટલની રસોઈમાં માની રસોઈનો હૂંફાળો સ્વાદ મળ્યો છે? એમાં ફરક છે માવજતનો. આ જમાનામાં જ્યારે લોકોને ઓછી મહેનતે વધુ પ્રમાણમાં તૈયાર વસ્તુની પ્રાપ્તિ માટે ધસતા જોઉં છું, ત્યારે લાગે છે કે જાણીએ અજાણીએ પણ લોકોમાં માવજત ભૂલાતી જાય છે. માવજત કરનારમાં પ્રમાણભાન, ધીરજ, હળવે હાથે કામ કરવાની આવડત, ક્ષમતા, સહનશક્તિ અને સ્નેહ હોવા જોઈએ. કોઈપણ ગરીબ માએ જહેમત ઉઠાવીને ઉછેરીને ખૂબ ભણાવેલા મોટા ડાક્ટર દીકરાની પાછળ માવજતનો મંતર છે. કોઈપણ સફળ ડાક્ટરની સફળતા પાછળ માવજતનો ટહુકો છે. કોઈ સફળ પ્રોફેસરના સુંદર વ્યાખ્યાનની છટા પાછળ માવજતનો ધ્વનિ છે. માવજતનો મંતર આ જમાનામાં સૌએ વાગોળવા જેવો છે, આચરવા જેવો છે. માવજત જીવન અજવાળશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એનું સંક્ષેપીકરણ જોઈ લઈએ. તો એનો આપણે શીર્ષક આપીશું માવજતનો મહિમા. જવાબ જોઈએ. ઓછી મહેનતે વધુ પ્રમાણમાં તૈયાર વસ્તુ મેળવવાની ઘેલછાને લીધે આપણા જીવનમાંથી માવજતની માત્રા ઘટતી જાય છે. એક મા પોતાના દીકરાને ઉછેરમાં કે રસોઈ બનાવવામાં જે માવજત દાખવે છે, એની બરોબરી આયા કે હોટલનો રસોઈયો ન કરી શકે. એક ડૉક્ટર કે પ્રોફેસરની સફળતાની પાછળ તેમની માતાની માવજત રહેલી હોય છે. જોકે માવજત કરનારમાં પ્રમાણભાન, ધૈર્ય, આવડત,
ક્ષમતા, સહનશક્તિ અને સ્નેહ હોવા જોઈએ. માવજતનું આચરણ આપણા જીવનને જરૂર અજવાળશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ગમે તે એક વિષય પર આપણે નિબંધ લખવાનો છે. તેમાં આપણે પહેલો નિબંધ ચર્ચા કરીએ, વૃક્ષો ઉગાડો, પર્યાવરણ બચાવો. આઝાદીના 50 વર્ષ દરમિયાન ભારતની વસ્તી 36 કરોડમાંથી વધીને 102 કરોડ થઈ ગઈ. વસ્તી વધારાને લીધે આપણા દેશમાં અનેક સમસ્યાઓ સર્જાઈ છે. જંગલોનો વિનાશ કર્યા અને ત્યાં સિમેન્ટ કોન્ક્રીટના જંગલો ઊભા કર્યા. આથી હવા, પાણી અને અવાજના પ્રદૂષણ વધ્યા છે. માનવ જીવન ભયમાં મુકાઈ ગયું છે. પ્રદૂષણને નિવારવાના અનેક ઉપાયોનો એક મહત્વનો ઉપાય એટલે વૃક્ષારોપણ અને વૃક્ષોનો ઉછેર. વૃક્ષો વાવો, જીવન બચાવો. વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે. વૃક્ષોના લીલા પાંદડા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા હવાને શુદ્ધ કરે છે. વૃક્ષો રણને આગળ વધતું અટકાવે છે. વૃક્ષો વાદળાને ઠંડા પાડીને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. વૃક્ષોની શીતળ છાયામાં પશુઓ, ખેડૂતો અને વટેમાર્ગુઓ વિશ્રામ કરે છે તેમજ બાળકો રમે છે. વૃક્ષો ધરતીની શોભા વધારે છે. વૃક્ષો વિનાશની ધરતી કેસ વિનાની મસ્તક જેવી ઉજ્જડ લાગે છે. વૃક્ષો આપણને રંગબેરંગી ફૂલો તથા જાત જાતના ફળો આપે છે. વૃક્ષોના મૂળિયા જમીનનું ધોવાણ થતું અટકાવે છે. વૃક્ષો ઇમારતી લાકડું અને બળતણ આપે છે. કેટલાય વૃક્ષોના મૂળિયા અને પાંદડા ઔષધિ તરીકે વપરાય છે. કેટલાક વર્ષો પૂર્વે આપણા દેશમાં પણ ગાઢ જંગલો હતા. એ જંગલોમાં અનેક જંગલી પશુઓ વસવાટ કરતા હતા. જંગલોથી એ પશુઓનું અને પશુઓથી જંગલોનું રક્ષણ થતું. જંગલોથી વાતાવરણમાં ઠંડક રહેતી, હવા શુદ્ધ રહેતી, પુષ્કળ વરસાદ વરસતો. આમ જંગલો આપણા માટે આશીર્વાદરૂપ હતા. પરંતુ આપણા દેશમાં વસ્તીનો સતત વધારો થતાં વસાહતો, કારખાના, સડકો, રેલમાર્ગ વગેરે બનાવવા માટે જમીનની જરૂરિયાત વધતી ગઈ. વળી બળતણ માટે અને ઘરોનું રાચરચીલું બનાવવા માટે લાકડાની જરૂર પડી. આથી આડેધડ જંગલો કપાતા ગયા. પરિણામે જંગલોનો વિસ્તાર ઘટી ગયો. ખેતીલાયક જમીન પણ ઓછી થવા લાગી. જેટલા વૃક્ષો કપાયા તેટલા પ્રમાણમાં નવા વૃક્ષો ઉગાડવામાં આવ્યા નહીં. પરિણામે વરસાદનું પ્રમાણ પણ સતત ઘટતું રહ્યું. ભૂગર્ભ જળનું સ્તર સતત નીચું જઈ રહ્યું છે. પરિણામે વાતાવરણમાં પ્રદૂષણ વધતું જાય છે. આજે આપણને વૃક્ષોનું મહત્ત્વ સમજાયું છે. સાથે સાથે આપણામાં વસ્તી વિસ્ફોટ પર અંકુશ રાખવાની સભાનતા પણ આવી છે. આથી આપણે કેટલાક સૂત્રો પ્રચલિત કર્યા છે. વૃક્ષો વાવો, જીવન બચાવો. વૃક્ષ જતન, આબાદ વતન. એક બાળક, એક ઝાડ વગેરે. આ બધા સૂત્રો દ્વારા વૃક્ષોનો મહિમા સૂચવાયો છે. 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય છે. તે દિવસે વૃક્ષો અને પર્યાવરણના રક્ષણ માટેના ઉપાયોની ચર્ચા વિચારણા થાય છે. તેમાંય વૃક્ષારોપણને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે. આપણા દેશમાં વર્ષાઋતુ દરમિયાન વન મહોત્સવ પણ ઉજવાય છે. તે વખતે ખુલ્લી જગ્યામાં રસ્તાની બંને બાજુએ, નિશાળોમાં અને પડતર જમીનોમાં વૃક્ષો વાવવામાં આવે છે અને તેમનું જતન કરવાનો સંકલ્પ કરવામાં આવે છે. આવા કાર્યક્રમો યોજવાથી વૃક્ષોની સંખ્યામાં વધારો કરી શકાશે. એના લીધે સૃષ્ટિ સૌંદર્યમાં પણ વધારો થશે. વળી આપણા આજના જટિલ પ્રશ્નો હવા, પાણી અને અવાજના વધતા જતા પ્રદૂષણને પણ દૂર કરી શકાશે. વૃક્ષો આપણને સંતની જેમ પરોપકારી થવાનો બોધ આપે છે. આપણને વધુને વધુ વૃક્ષો ઉગાડીને પ્રદૂષણને ઘટાડવાનું એટલે કે આપણા પોતાના હિતનું અને પરોપકારનું કામ કરીએ. વૃક્ષો ઉગાડીને આપણી ધરતી માતાએ આપણા પણ કરેલા અનેક ઉપકારનો બદલો વાળી શકીશું. વિદ્યાર્થી મિત્રો આપણે બીજા અથવા નિબંધની ચર્ચા કરીએ, વસંત વનમાં અને જન્મમાં. આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના, ફૂલો એ બીજું કંઈ નથી પગલાં વસંતના. કવિ મનોજ ખંડેરિયાની આ પંક્તિ સુંદર છે. કુદરતે આપણને ઋતુઓની રમ્ય વિવિધતા બક્ષી છે. શિયાળો, ઉનાળો અને ચોમાસું એ 3 મુખ્ય ઋતુઓ અને હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ આ 6 પેટા ઋતુઓ આપણા જીવનને વિવિધતાથી ભરી દે છે. પ્રત્યેક ઋતુને પોતાનું આગવું સૌંદર્ય હોય છે. તેમાં પણ વસંત તો ઋતુરાજ છે. બધી ઋતુઓમાં વસંતનો વૈભવ સૌથી નિરાળો છે. શિશિર ઋતુ પછી વસંત ઋતુનું આગમન થાય છે. વસંત ઋતુની શરૂઆતથી ધરતીના અંગે અંગમાં અનેરી સ્ફૂર્તિનો સંચાર થાય છે. પ્રકૃતિને માનવે વસંતને વધાવવા જાણે
ઉત્સવ જેવું વાતાવરણ જામે છે. વાસંતી વાયરાના સ્પર્શથી વૃક્ષો અને વેલાઓમાં નવું ચેતન રેલાય છે. આમ્રઘટ્ટામાં મંજરીઓ મોરી ઉઠે છે. ખાખરાના વૃક્ષો પર કેસુડાના લાલ ચટક ફૂલો ખીલી ઉઠે છે. કમળના ફૂલોથી સરોવરો શોભી ઉઠે છે. આમ વસંત ઋતુમાં ભાત ભાતના પુષ્પો ખીલે છે. તેમના મનમોહક રંગો અને સુગંધ વસંતના અનુપમ સૌંદર્યમાં ઉમેરો કરે છે. ભમરા પોતાના મધુર ગુંજારવથી અને કોયલ તેના કર્ણપીલા ટહુકાથી વાતાવરણને ભરી દે છે. ખરેખર વસંત ઋતુમાં પ્રકૃતિનું કામણગારું યૌવન પૂર્ણપણે ખીલી ઉઠે છે. વસંત ઋતુ માનવ હૃદય પર અનેરું કામણ કરે છે. એની માદક અસરથી માનવ મન આનંદ વિભોર થઈ જાય છે. આ ઋતુમાં માનવી વિવિધ ઉત્સવો ઉજવીને પોતાનો આનંદ વ્યક્ત કરે છે. આપણા દેશમાં આ ઋતુમાં વસંત પંચમી, હોળી અને ધૂળેટીના ઉત્સવો ધામધૂમથી ઉજવાય છે. આ તહેવારોમાં ચોમેર ઉછળતા અબીલ ગુલાલમાં જીવનનો ઉલ્લાસ છલકે છે. ઢોલ, ત્રાંસા અને મૃદંગના તાલ સાથે ગવાતા વસંતના ગીતોની મીઠી ધૂન વાતાવરણને અનોખા આનંદથી ભરી દે છે. વસંતનો માદક વૈભવ કવિઓની કલમ અને ચિત્રકારોની પીંછીને સર્જનની અવનવી કેડીઓ તરફ દોરી જાય છે. કવિ મનોજ ખંડોરિયાએ બહુ સુંદર શબ્દચિત્ર આલેખ્યું છે. મલ્યા નીલોની પીંછી ને રંગો ફૂલોના લઈ દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના. વસંત ઋતુ સાથે અન્ય કોઈ ઋતુની તુલના થઈ શકે નહીં. શરદનું પોતીકું સૌંદર્ય છે એ ખરું, પરંતુ વસંતના પ્રાકૃતિક વૈભવ આગળ એ શીતળ સૌંદર્ય ફિક્કું લાગે છે. વર્ષા ઋતુના વૈભવ કરતાં પણ વસંતનું ઉન્માદક સૌંદર્ય વધારે આકર્ષક લાગે છે. વસંત ઋતુ સમગ્ર પ્રકૃતિને નવી તાજગી બક્ષે છે. ખરેખર વસંત ઋતુરાજ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો આપણે ધોરણ 10ના પ્રિલિમિનરી પરીક્ષાના પ્રશ્નપત્રની ચર્ચા પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, મારો વિડીયો પૂરો કરતાં પહેલાં આપને એક બાબત ખાસ જણાવી દઉં કે જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં આપણે ધોરણ 1થી 12 ગુજરાતી વિષયને લગતા અભ્યાસ, સ્વાધ્યાય, વ્યાકરણ, ગદ્યાર્થ ગ્રહણ, પદ્યાર્થ ગ્રહણ, અર્થ વિસ્તાર, સંક્ષેપીકરણ, અહેવાલ લેખન, વાદાત્મક ગદ્ય, ભાવાત્મક ગદ્ય, અરજી લેખન, સાથે સાથે શાળામાં કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય તેના વિડીયો, આદર્શ ઉત્તર વહીના વિડીયો, આ બધા જ વિડીયો આપણે મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાં જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે, ત્યારબાદ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો. તો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું. ફરી વખત નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લો. આવજો વિદ્યાર્થી મિત્રો, આવજો.